શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકર્દમ સંવાદ શ્લોક સંખ્યા 17 શબ્દાર્થ અનુવાદ તાત્પર્ય જીવન કૃષિ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ હિત્વા શ્રિતાસ્તે ચરણાત પત્રમ પરસ્પરમ ત્વદ્ગુણવાદ સિધુ પીયુષ નિર્યાપિત દેહ ધર્મ શબ્દાર્થ લોકાન લૌકિક બાબતો ચ અને લોકાનુગતાન લૌકિક બાબતોને અનુસરનારા પશુઓને ચ અને હિત્વા છોડી દઈને શ્રીતાહ આશ્રય લીધો છે તે આપના ચરણ કમળ આતપત્રતમ છત્રનો પરસ્પર ત્વત આપના ગુણોની વાદ ચર્ચા વડે સીધું મદજનક પીયુષ અમૃત વડે નિર્યાપિત શાંત કરી દીધા છે દેહ ધર્મ દેહની પ્રાથમિક જરૂરતો. અનુવાદ. પરંતુ જે મનુષ્યોએ ચીલા ચાલુ લૌકિક વ્યવહારો અને આવા વ્યવહારો અનુસરતા પશુ જેવા મનુષ્યોના સંગને છોડી દીધા છે અને જેમણે તમારા દિવ્ય ગુણો અને કર્મોની પરસ્પર કથારૂપ ઉન્માદક અમૃતનું પાન કરી આપના ચરણ કમળ રૂપ શત્રુનો આશ્રય લીધો છે તેઓ ભૌતિક દેહની પ્રાથમિક મર્યાદાઓથી મુક્ત થઈ શકે છે. ભાવાર્થ. લગ્ન જીવનની આવશ્યકતાનું વર્ણન કર્યા પછી કર્દમ મુનિ નિષ્ઠાપૂર્વક કહે છે કે લગ્ન અને બીજા સામાજિક વ્યવહારો એવા મનુષ્યો માટે રૂઢ નિયમો છે જેઓ ભૌતિક ઇન્દ્રિય સુખના બંધાણી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુનના પશુજીવનના નિયમો વાસ્તવમાં દેહની જરૂરિયાતો છે. પરંતુ જે મનુષ્ય પ્રાકૃત જગતની રૂઢિ પ્રવૃત્તિઓને તજી દઈને દિવ્ય કૃષ્ણ ભાવનામૃતમાં જોડાય છે તેમને સામાજિક રૂઢિઓમાંથી મુક્ત કરવામાં આવે છે. બદ્ધ જીવો પ્રાકૃત શક્તિ અથવા સનાતન કાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્યના પ્રભાવ હેઠળ હોય છે. પરંતુ મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવનામાં જોડાય છે ત્યારે તરત જ તે ભૂતકાળ તથા વર્તમાન કાળની મર્યાદાઓને ઓળંગી જઈને જીવની સનાતન પ્રવૃત્તિઓમાં સ્થિત થઈ જાય છે. ભૌતિક જીવન ભોગવવા માટે મનુષ્ય વેદોની શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વર્તમાન હોય છે, પરંતુ જે લોકો ભગવદ ભક્તિ અપનાય છે ત્યાં પ્રાકૃત જગતના નિયમોનો ડર રાખતા નથી. આવા ભક્તો ભૌતિક પ્રવૃત્તિઓની રૂઢિઓ વિશે દરકાર રાખતા નથી. તેઓ હિંમતપૂર્વક એવો આશ્રય લે છે જે વારંવાર જન્મ મૃત્યુરૂપી સૂર્ય સામે છત્ર સમાન છે. ભૌતિક જીવનમાં એક દેહમાંથી બીજામાં સતત દેહાંતર થવું એ જ જીવનના દુઃખનું કારણ છે. ભૌતિક અસ્તિત્વમાં આ બંધનયુક્ત જીવનને સંસાર કહેવામાં આવે છે. મનુષ્ય સત્કાર્ય કરે અને ઘણી સારી ભૌતિક સ્થિતિમાં જન્મ લે, પરંતુ જે પ્રક્રિયા હેઠળ જન્મ અને મૃત્યુ થાય છે તે ભીષણ અગ્નિ સમાન છે. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે ગુરુને કરેલી પ્રાર્થનામાં આનું વર્ણન કર્યું છે. સંસાર અથવા જન્મ મૃત્યુના પુનરાવર્તનને જંગલના દાવાનળ સાથે સરખાવ્યું છે. જંગલનો દાવાનળ કોઈને પણ પ્રયાસ વિના સૂકા લાકડાના ઘર્ષણથી આપમેળે જ સળગી ઉઠે છે અને કોઈ પણ અગ્નિશામક વિભાગ અથવા સહાનુભૂતિ ધરાવતો મનુષ્ય તેને ઓલવી શકતો નથી. જ્યારે વાદળમાંથી સતત વરસાદ પડે છે ત્યારે જ ઉગ્ર થયેલો દાવાનળ શમે છે. વાદળને ગુરુની કૃપા સાથે સરખાવ્યું છે. ગુરુ કૃપાથી જ ભગવત કૃપારૂપી વાદળ આવે છે. જ્યારે કૃષ્ણ ભાવનાનો વરસાદ વરસે છે ત્યારે જ ભૌતિક જીવનરૂપી અગ્નિ ઓલવી શકાય છે. આનું પણ અહીં સ્પષ્ટીકરણ થયું છે. ભૌતિક અસ્તિત્વના રૂઢિબદ્ધ જીવનથી મુક્તિ મેળવવા માટે મનુષ્ય માયાવાદીઓની રીતનો નહીં, પરંતુ ભગવાનની લીલાના શ્રવણ કીર્તન દ્વારા ભક્તિયુક્ત થઈને ભગવાનના ચરણારવિંદનો આશ્રય લેવો જોઈએ. માત્ર ત્યારે જ મનુષ્ય ભૌતિક જીવનના કર્મ તથા કર્મફળમાંથી છુટકારો મેળવી શકે છે. અહીં એવી શીખ આપી છે કે મનુષ્ય આ ભૌતિક જગતના બંધનમય જીવનનો અને આહાર, નિદ્રા, ભય, મૈથુનના રૂઢ નિયમોને સુધરેલી રીતે અનુસરનારા
કહેવાતા સભ્ય મનુષ્યના સંગનો ત્યાગ કરવો જોઈએ. ભગવાનના મહિમાનું કીર્તન તથા શ્રવણ કરવા નહીં. તદગુણવાદ સીધું કહ્યું છે. માત્ર કીર્તનનું અમૃતપાન કરવાથી અને ભગવાનની લીલાનું શ્રવણ કરવાથી જ મનુષ્ય ભૌતિક અસ્તિત્વના મદને ભૂલી શકે છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. नाम श्रेष्ठं मनुमपि शचिपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजामरूपरि माधुरीं गोष्ठवतीं राधाकुण्डं गिरिवरमहो राधिकामाधवा सम्प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं नतोऽस्मि. वन्द्यां श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवां शैशरूपं सागरजातं सह गणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सह ललिता शिवसखा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. પશુ અહીંયા પ્રસંગ ચાલે છે. કરદમ મુનિ ભગવાનના દર્શન કરીને ભગવાનની પ્રાર્થના કરે છે. બહુ સુંદર પ્રાર્થના કરે છે અને પોતાના માટે એક સ્ત્રીની માંગણી કરે છે કે કન્યા અપાવો જો આપની ઈચ્છા હોય તો, કે જેથી હું એની સાથે વિવાહ કરી શકું. અને ત્યાર પછી કહે છે, કાલે એની ડિટેલમાં આપણે ચર્ચા કરી. ત્યાર પછી આગળ આજે કહે છે કે લોકાંશ લોકાનુગતાન પશુંશ્ચ. પશુંશ્ચ મીન્સ પશુવૃત્તિ. પશુવૃત્તિ શું છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ જીવનની જરૂરિયાતો. તો જે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ જે ચાર મુખ્ય જરૂરિયાતો છે જીવનની, શરીરની જરૂરિયાતો, તો જે વ્યક્તિ આ શરીરની જરૂરિયાત પ્રત્યે જ લાગેલો છે તે પશુ કહેવાય છે. સારું, થોડુંક તારા વાદળા આવી જાય વધી જશે કઈ. હા હા અરે નહીં આવશે. તો આને કેવી રીતે છોડવું? આ બહુ અઘરું કામ છે. એટલે અહીંયા ભગવાન એ કહે છે, હિત્વા શિતાસ્તે ચરણાત પત્રમ. આપના હિત્વા છોડી દઈને જેને શિત્વા આશ્રય લીધો છે, કોણ? ચરણાત પત્રમ. ચરણાત પત્રમ મીન્સ ભગવાનના ચરણ કમળનો જેમણે આશ્રય લીધો છે, એ ભગવાનના ચરણ કમળ રૂપી છત્રનો આશ્રય લીધો છે. આતપત્રમ, છત્રનો આશ્રય લીધો છે. તો કેવી રીતે આશ્રય લઈશ? આ આશ્રય કેવી રીતે લેવો એ મહત્વનું છે. હા, ઓકે, હું ભગવાનને શરણાગત છું, પણ કઈ રીતે ખબર પડે કે તમે શરણાગત છો? તો અહીંયા લખ્યું છે પરસ્પરમ તદગુણવાદ સીધું. તદગુણવાદ સીધું મીન્સ ભગવાનના કથાનું તદવાદ ગુણ સીધું, એના અમૃતમય જે મદ, સીધું મીન્સ મદ, જે શું કહેવાય મદમસ્ત બને ને, તો જેણે પરસ્પરમ એકબીજા સાથે તદગુણવાદ સીધું, કે જેમણે પરસ્પર કથારૂપ ઉન્માદક અમૃતનું પાન કર્યો છે, તે આપના ચરણકમળના છત્રનો આશ્રય લઈ શકે છે. એ આશ્રય લે છે, અને આશ્રય લીધો છે તો શું થાય છે કે પિયુષ નિર્યાપિત દેહ ધર્મ, એ અમૃત પાન કરે છે. પિયુષ અમૃત, અમૃતનો પાન કરીને શું કહ્યું છે? દેહ ધર્મ, દેહની પ્રાથમિક જરૂરિયાતો છે, આહાર, નિદ્રા, ભય, એને શાંત કરી દીધા છે. નિર્યાપિત, શાંત કરી દીધા છે. તો આ મહત્વનું છે કે આપણે જો આ સંસાર દાવાનલને શાંત કરવું હોય, સંસાર દાવાનલને, તો આ કરવું પડશે. ભગવાનની કથા લીલાનું શ્રવણ કીર્તન કરવું પડશે. એના વગર બીજો કોઈ ઉપાય નથી. અને જો આપણે આપણી જાતને આપણે જોઈએ છીએ કે
ભગવદ્ ગીતામાં પણ જણાવે છે અને શાસ્ત્ર કહે છે કે આપણી પર જે પણ દુઃખો આવે છે કે જે પણ આપણી ઈચ્છાઓ, આપણી ઇન્દ્રિય તૃપ્તિની જે ઈચ્છા છે તે આપણા પૂર્વજન્મના એને કારણે છે, કર્મને કારણે છે. અને પૂર્વજન્મના કર્મ એને કારણે આપણના સંસ્કાર, આપણા સંસ્કાર આવા છે. એટલે આપણે જુદી જુદી ઈચ્છાઓ લઈને સતત એમાં ડૂબેલા રહે છે. અને બીજી જે મહત્વની વસ્તુ કે આપણે જે પણ દુઃખ ભોગવીએ છીએ અત્યારે આપણે સંસાર દાવાગ્નિ માં છીએ, ફસાયેલા છીએ, એટલે પીડા પામી રહ્યા છે. 10 મિનિટ પહેલા સૂર્યની ગરમીથી, સૂર્યના પ્રકાશથી આપણે પીડા પામતા હતા, હવે વરસાદથી પીડા પામી રહ્યા છે. હે ને? તમે વિચારો. એટલે આ પીડા એક પછી એક પીડા, દુઃખાલયમાં શાશ્વતમ આપણને મળ્યા જ કરશે. અને પીડા મુખ્યત્વ આ પીડા શેને કારણે છે? આપણા તત્યાનુકમ્માસુ સમીક્ષમાણો ભુંજા નૈવત્મ કૃતમ વિપાકમ, મારા પૂર્વજન્મના કર્મોને કારણે હું આ ભોગવી રહ્યો છું. જો આપણે આ કદી ભૂલવું નહીં જોઈએ. આપણે એવું નહીં વિચારવું છે કે આ વ્યક્તિને કારણે હું દુઃખ ભોગવું છું, આ વ્યક્તિને કારણે દુઃખ ભોગવું છું, એ અધર્મ છે. જ્યારે આપણે ઇંગિત કરીએ, ધર્મરૂપી બેલ, બળદ જ્યારે એના પગ કાપી નાખે છે શુદ્ર, ત્યારે પરીક્ષિત મહારાજ કે તારી હાલત આવી કોણે કરી? ત્યારે કોઈ એમ નથી કહેતા કે આને મારી હાલત કરી, એ નથી બોલતા. કારણ કે પરીક્ષિત મહારાજ કહે છે કે તમે ધર્મ જ છો. કારણ કે ધર્મ કદી પણ એમ નહીં કહે કે આને કારણે મારી હાલત થઈ. એટલે જે દુષ્ટ કર્મ કરે, કોઈ પણ અધર્મ કૃત્ય કરે કોઈ પણ વ્યક્તિ, તો એની ગતિ થાય નરક ગતિ કે ખરાબ ગતિ થાય છે, આવું ગતિ થાય છે. એવી જ રીતે જો કોઈ નિર્દેશ કરે કે આને કારણે મને આવું થયું છે, અધર્મ કરનારને નિર્દેશ કરે તે પણ અધર્મ છે, એની પણ ગતિ એવી જ થયો. વિચારો તમે. એટલે આપણે કહે ને આને કારણે મને દુઃખ પડે છે, નહીં, એવું કદી નહીં વિચારવું જોઈએ. બધા પૂછ્યા હમણાં ગરમી બહુ પડે છે, કેમ પડે છે, કેમ પડે? કોઈ કહે કે આ કારણ છે, કોઈ કે બીજું કારણ છે. નહીં, આપણા કર્મ છે, કર્મ છે. નહીં તો ભગવાન તો છે જ ને. ભગવાન પોતાના પુત્ર, એક પિતા પોતાના પુત્રને શા માટે દુઃખી થવા દે, શા માટે દુઃખ ભોગવા દે? કદી નહીં ભોગવા દે. તો ભગવાન જે આપણા માટે કરી રહ્યા છે, આપણને જે દુઃખ પડી રહ્યું છે કહેવાતું, એ તો આપણી પર કૃપા છે. જો દુઃખ નહીં હોય તો આપણને રિયલાઇઝેશન નહીં થાય. આપણે ઇન્દ્રિય ભોગમાં બહુ આનંદિત રહીએ, મજા જ આવતી હોય, પછી શા માટે આપણે આ ભૌતિક જગત છોડવાની વાતો કરીએ? જેમ પૈસાવાળા વ્યક્તિઓ ભગવાનની સેવા, એને કે મંદિર જાઓ ભાઈ, તો કે ના મારે કાંઈ જરૂર નથી, મારી પાસે ધન છે, શું કામ છે, સુખ છે. એટલે સુખ હોય તો ભગવાનને ભજવા બહુ અઘરા છે. આપણે પણ દુઃખ પડે છે એટલે આપણે ભગવાનને ભજીએ. નો ડાઉટ ભક્તોની તો બહુ મોટું નસીબ છે, દુઃખને કારણે નથી ભજતા ભગવાનને, શુદ્ધ ભક્તોની વાત છે. પણ જે ચતુર્વિધા ભજન તે મામ જના સુકૃતિનો અર્જુન, જે 4 પ્રકારના દુઃખી લોકો ભગવાનને ભજે છે તે પણ ભક્ત છે, સકામ ભક્ત છે. પણ એ ભક્તોના અને ભગવાનના સંપર્કમાં આવવાથી એ શુદ્ધ ભક્ત બની જશે. પણ શુદ્ધ ભક્ત કદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત નથી થતો દુઃખ દ્વારા. ઓકે, આ દુઃખ આવે, સમય પસાર થવા દે છે, આ સમય છે, પસાર થઈ જશે, અને પછી પાછું દુઃખ ચાલ્યા જશે ને કંઈક બીજું નવું દુઃખ આવશે. એટલે આપણે કદી પણ એવું નહીં વિચાર્યું છે કે આપણે હવે સુખી થઈશું, આ દુઃખ જશે પછી સુખી થઈશું. તો એટલા માટે અહીંયા કહ્યું છે કે આવા ભક્તો ભૌતિક પ્રવૃત્તિઓની રૂઢિઓ વિશે દરકાર રાખતા નથી. તેઓ હિંમતપૂર્વક એવો આશ્રય લે છે જે વારંવાર જન્મ મૃત્યુરૂપી સૂર્ય સામે છત્ર સમાન છે. એટલે આપણું એકમાત્ર કર્તવ્ય છે તદગુણવાદ સીધું, ભગવાનના ચરણ કમળ રૂપી છત્રનો આશ્રય લેવો. આ એક બહુ મહત્વનો આશ્રય કેવી રીતે લેવો? ભગવાનની વિશે હિત્વા શિતાસ્તે ચરણા પરસ્પરમ ત્વદગુણ, પરસ્પર ભગવાનના પરસ ગુણ
નું ભગવદ્ ગીતામાં છે ને, મત ચિત્તા મત ચિત્તા મત ગત પ્રાણા બોધયંત પરસ્પરમ. તો આ રીતે એકબીજાને બોધ આપે છે. નમસ પછી શું છે? મત ચિત્તા મત ગતા પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતી મામ નિત્યામ તુષ્યંતી ચ રમંતી ચ. તો તુષ્યંતી ચ રમંતી ચ, આપણે આ શ્લોક બહુ મહત્વનો છે. આ શ્લોકમાં બહુ સાર આવી જાય છે. 4 શ્લોકો જે છે એમાંથી આ એક શ્લોક છે. એટલે ભગવાન અમત ચિત્તા મત કરતા પ્રાણા, આપણું પ્રાણ અને શું કે સોલ એન્ડ આત્મા અને જીવ, આપણું બધું પ્રાણ ન્યોછાવર કરી દો છે ભગવાનના ચરણમાં આશ્રય લેવા માટે. ગમે તે થાય, બસ આપણે આ કરવું જ છે. જેમ પેલો ચરસી હોય, ચરસ પીવાડો, એને એક ટાઈમ થાય એટલે બસ ગમે તે થાય મારે પીવું જ છે, ગમે તે થાય, ગમે તે થાય, ગમે તે થાય. એ કેવો નશો લાગે. તો એ રીતે ભક્તોને આ મદ અહીંયા સીધું છે, જે અમૃત તદગુણવાદ સીધું એટલે મદજનક ભગવાનની જે લીલા કથા છે, પરસ્પર ચર્ચા કથા, તો એ મદ જેવી છે, મદમસ્ત કરે છે. તો આપણને પણ એવું એ લાગવું જોઈએ, જે આપણને હજુ નથી થયું. રોજ ભાગવતમ સાંભળવું, રોજ મંગળા આરતી કરવી. કેમ નથી તમે બધા આવતા એ જ સમજાતું નથી. ઘણા બધા ભક્તો નથી આવતા. હવાઈ તો આવીએ નહીં તો કાંઈ નહીં, એ નહીં ચાલે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢતા. શા માટે? શું રોકાય છે આપણું? અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જો આપણે આ વિધિ નહીં કરીશું, ભગવાનના ચરણકમળનો આશ્રય નહીં લઈશું, તો આપણે વારંવાર જન્મ મૃત્યુમાં ફસાયેલા રહેવું પડશે. ગંભીરતાથી કેમ આપણે નથી કરતા આ વસ્તુ? ભૌતિક જીવનમાં એક દેહમાંથી બીજામાં સતત ધ્યાંતર થવું એ જ જીવના દુઃખનું કારણ છે. તમે જુઓ, લોકો કેટલા દુઃખી છે, કેટલા દુઃખી છે. આજે પોલિટિશિયન થી માંડીને એક સામાન્ય મજૂર, દરેક જણ દુઃખી છે. કોઈની પાસે રસ્તો નથી, અને દુઃખી તો છે જ, અને થોડું ક્ષણિક સુખ ભોગવીને પણ છેલ્લે તો જન્મ મૃત્યુમાં ફસાવાનો છે. જન્મ મૃત્યુમાં ફસાયેલો છે, એમાંથી નીકળવાનો નથી, ગમે તેટલું કરશે તે. એટલે ભક્તોએ ખાસ આ ધ્યાન રાખવું જોઈએ કે નહીં, મારી પાસે સમય બહુ ઓછો છે. આપણે વારંવાર કહે છે ને, ચાણક્ય પંડિત કહે છે ને કે જે સમય ગયો છે તે પાછો નથી આવતો. તો આપણે એવું કેવી રીતે વિચારીએ કે સમય પાછો આવશે, આપણે ફરીથી ભક્તિ કરીશું? નહીં. અત્યારે આ જે સુવર્ણ અવસર મળ્યો છે તેનો લાભ લઈને પરસ્પર તદગુણવાદ, ભગવાનના ગુણની ચર્ચા, શ્રવણ કીર્તન કરવું છે, સતત લાગેલા રહેવું છે. આપણે આખો જે પ્રોગ્રામ પ્રભુપાદે બનાવ્યો છે તે આ જ દાવાગ્નિમાંથી નીકળવા માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. પ્રભુપાદ અહીંયા લખે છે ભાવાર્થમાં કે જંગલમાં અગ્નિ કોઈ લગાવવા નથી ગયું, આપમેળે લાગી જાય છે. એ રીતે આપણે ગમે તે રીતે અહીંયા આવી ગયા છે, આ સંસાર દાવાગ્નિમાં ફસાઈ ગયા છે. તમારી નીકળવું પડશે. અને એ કોઈ દુનિયાનું કોઈ અગ્નિશામક, પ્રભુપાદ લખે છે આમાં, કે કોઈ અગ્નિશામક સંસ્થા કે દળ આપણને બચાવી નહીં શકશે. એકમાત્ર વાદળનો વરસાદરૂપી પાણી જ, વાદળમાંથી વરસાદરૂપી પાણી જ આપણું રક્ષણ બની શકે છે. એટલે આપણે રોજ ગાય છે ને, સંસાર દાવા ન લલી ઢલોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ. તો એ કોણ કરી શકે? ગુરુ વાદળ છે, અને ભગવત કૃપારૂપી વરસાદ આપણી પર વરસાદ. તમે વિચારો, આટલું બધું આપણું ગુરુ આપણા માટે આટલું બધું કરે છે. ગુરુ સામાન્ય જીવ નથી, આપણને કેટલું ધ્યાન રાખે છે કે ભાઈ તમે આવો, તમારું દુઃખ હું લઈ લઉં છું, પણ તમે ખાલી મોર્નિંગ પ્રોગ્રામ કરો, 4 નિયમોનું પાલન કરો, 16 માળા કરો, હું તમને બચાવીશ. ગુરુ આપણને કહી છે, તો આપણે સાંભળતા નથી. નકો નહીં. કેટલું મહત્વનું છે આ દુનિયામાં. તમે જો લઘુશંકા જવું હોય
તેમ કે 10 કામ છોડીને જાઓ, 10 કામ. ગુરુ શંકા જવું હોય, ટોયલેટ જવું હોય તો 1000 કામ છોડીને જાઓ. તો વિચારો કે આ તો આ શરીર માટેનું આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવામાં આવ્યું છે. તો જન્મ મૃત્યુ છૂટવું હોય તો આપણે બધા જ કામ છોડીને, કરોડો પણ નહીં, બધા જ કામ છોડીને જવું જોઈએ કે નહીં? ભક્તિ, હા, ભગવાનના ચરણકમળની છત્રનો આશ્રય લેવો જોઈએ કે નહીં? વિચાર તમે. ચરણાત પત્રમ એટલે આ મહત્વનું છે. આપણે ગંભીરતાથી નથી લેતા, દરેકે ગંભીરતાથી લેવું છે. આપણને ભય નથી, કાંઈ નહીં, હું ભક્તિ કરું છું, 16 માળા કે જેમ તેમ પૂરી કરી દઈશ. પણ માયા એવો લપટી દેશે ને, ખાલી 16 માળા પૂરતી નથી. પૂરતી છે 16 માળા કરવાથી આપણે ભગવત ધામ જઈ શકીએ, એમાં કોઈ શંકા નથી. પણ 16 માળા કરવા દઈ તો ને, મન કરવા દેશે તો ને. મનને તાકાત જોઈએ ભાઈ. મન બહુ દુષ્ટ છે. મનને જો મોકો મળશે ને તો ધીમે 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 તમારી માળા બંધ કરાવી દેશે. આ તો બે ધ્યાનપૂર્વક માળા કરો છો. આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ, કેટલા વર્ષોથી માળા કરીએ છીએ, પણ ક્યાં માળામાં રુચિ આવે છે? ક્યાં માળામાં રુચિ આવે છે? તમે વિચારો. હમણાં જ મેં વિચાર્યું કે નંદગ્રામમાં જ્યારે હું હતો તો 8 વાગે તો સૂઈ જતા હતા. અહીંયા તો બધા 12 વાગે સૂઈ જાય ને 11 વાગે સૂઈ જાય. પછી ક્યાંથી પછી ભાગવતમ ક્લાસ બધાને ઊંઘ આવે ને, શું કરે? આ આપણી હાલત છે. વિચારો તમે કે આપણે કેટલા ભયંકર રીતે ફસાયેલા છીએ આ સંસાર દાવાગ્નિમાં, કેટલા ભયંકર ફસાયા છે. અને જે મહત્વહીન કાર્ય છે, શા માટે 11 વાગ્યા સુધી રાત્રે જાગવું? શા માટે જાગવું? કોઈ જરૂર નથી જાગવાની. હા, સિવાય તમારી કોઈક એવી ઇમરજન્સી સેવા હોય તો કોઈક સમય, જેમ કે મેરેથોન ચાલે છે, આ વત્સલ પ્રભુ ને આ લોકો મેરેથોન કરી રહ્યા છે એટલે બિચારા બહુ મોડા આવે ને થાકી જાય આખો દિવસ, એક જુદી વાત છે. જોકે બધા જ થાકી જાય છે, શું કરીએ? કોઈ ઉપાય કરો. બધા પોતાનું શેડ્યુલ બનાવો કે શા માટે મને મોડું થાય છે, લખો. મોડું જમું છું, મોડું ઘરમાં બને છે જમવાનું, અથવા વોટ્સએપનો ઉપયોગ વધારે કરું છું, ફેસબુકનો ઉપયોગ વધારે કરું છું, સમાચાર જાણવાનો ઉપયોગ વધારે કરું છું. શા કારણે? પતિ પત્ની મારો ટાઈમ લઈ રહ્યા છે, બાળકો પર ટાઈમ લઈ રહ્યા છે. શું? એક બનાવો શેડ્યુલ. અને શેડ્યુલ બનજો. તમે વિચારો 24 કલાક. હમણાં 25 મિનિટનું ભાગવતમ ક્લાસ આપું છું, બરાબર? હવે આપણે થાય કે હવે જલ્દી બંધ કરતો સારું પ્રભુ, એવું થાય, બરાબર? તો આપણે 24 કલાક છે, આ તો એક અડધો કલાકમાં આપણે થાકી જઈએ. હા, 24 કલાક આપણી પાસે છે ને આપણે એનો પૂરો ઉપયોગ નથી કરી રહ્યા. રીડિંગ રિપોર્ટ જોઈએ ભક્તોનો, કાંઈ નહીં. 1 કલાક 2 કલાક, હા, કમસે કમ અડધો કલાક તો વાંચો રોજનું. કમસે કમ 3 કલાક તો કરો, 3.5 કલાક તો કરો. એટલે 24 કલાકમાંથી આપણે ક્યાં વેડફી રહ્યા છે? પેલું એક ઉદાહરણ છે ને, એક બાળકને, એક ખેડૂતને ખેડતો હતો જમીન, તેમાં એક કુંજો મળ્યો. એ કુંજામાં લાલ પીળા પથ્થર હતા. તે તો ઘરે લઈ આવ્યો કે મારો દીકરો રમશે, તો લઈ આવ્યો. ના, પહેલા તો એને લાલ પીળા પથ્થર તો લીધા, ચાલ સરસ છે આ પથ્થર. પછી ત્યાં ચકલીને બધી હતી તો પથ્થર મારી મારીને ચકલી ઉડાવી દીધી બધી. થોડા એકાદ પથ્થર રહ્યો, એક પથ્થર લઈને ઘરે આવે છે, દીકરાને આપે છે, રમ. દીકરો ખુશ થઈ જાય, બહુ સરસ પથ્થર છે. તે રમે છે આંગણામાં. તો ત્યાંથી એક માણસ પસાર થાય છે. તે માણસ કહે છે કે આ પથ્થર મને આપી દે, તાર જે મૂલ્ય જોઈએ તે લઈ લે. તો કે ના ના, મારી મમ્મી મારતા મને બહુ ગમે છે, મારે રમવું છે. તો એની મમ્મીને કે પૂછે છે, એની મમ્મી પપ્પાને બોલાવે છે ને કે આ પથ્થર તમે મને આપી દો, તમે જેટલા માંગો એટલા હું રૂપિયા આપું. તો કે આ શું છે આ પથ્થરમાં? તો કે માણેક છે, અમૂલ્ય માણેક છે. એટલે પેલો ત્યાં જ બેહોશ થઈ જાય. ઓ, મારી પાસે આટલા બધા પથ્થર હતા, મેં બધા ઉડાડી દીધા. આપણે એવા જ છીએ. છેલ્લે આપણે બેહોશ થઈ જવાનું નહીં આવે. અરે, મનુષ્યની એક એક ક્ષણ, અમૂલ્ય ક્ષણ મેં ગુમાવી દીધી, થોડા પૈસા માટે, થોડા આંખની તૃપ્તિ માટે. હા, સમ અમૂલ્ય ચીજ ગુમાવી દીધી થોડું સાંભળવા માટે. હા, તમે જુઓ, જે લોકો યુટ્યુબના
કે સમાચારના બંધાણી છે, આ બધી ચેનલ જુઓ તમે, યુટ્યુબ ચેનલ એક જ સસ્પેન્સ પર આવી જાય. બંગાળમાં ચૂંટણી થઈ તો કોણ જીતશે, એવું એ લોકો એવું એમ કરે, અભી એ જીતેગા, એ જીતેગા, એટલે આપણને એમ થાય કે આ જોવા જેવું છે, રોજ આપણે એને જોઈએ. પછી બીજું એ પતે એટલે બીજું આવે, બીજું પતે હમણાં કઈ પેલું કોક્રોચ, ઘૃણાસ્પદ નામ સાંભળીને ઘૃણા આવે એવું, એની ઉપર આખું જગત, આખું ભારત પડેલું છે. એટલે આપણે જોવાનું કે આપણો ક્યાં ટાઈમ જાય છે. ખરેખર આ બધી વસ્તુ આદત પડી જશે તો આપણે રીડિંગ નથી કરતા. એ જ આદતથી લોકોને રીડિંગ હું જોઉં છું, નથી મંગળા આરતીમાં આવતા, નથી રીડિંગ કરતા. આટલો સરસ મોકો મળ્યો છે, આપણે દર મહિને 1.5 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છીએ. શેના માટે? હા, આના માટે કે જેથી બધા ભક્તો સંસાર દાવાગ્નિમાંથી છૂટી જાય, એમને આશ્રય મળે, ભગવાનના ચરણકમળનો આશ્રય મળે. નહીતર આપણે ખરેખર બહુ ભયજનક સ્થિતિમાં રહ્યા છે. એ આપણને હજુ અંદાજ નથી આપણે કેટલી ભયજનક સ્થિતિમાં છીએ. તો બધા ભક્તોને વિનંતી કે ગંભીરતાથી આવો, ભક્તિ કરો. હા, મોર્નિંગ પ્રોગ્રામ કરો, જો નહીં આવી શકો તો ઘરે કરો, પણ કરો. ભાગવતમ ક્લાસ સાંભળો રોજ, પ્રતિદિન. તમે નહીં આવી શકો તો કમસે કમ ગુરુ મહારાજનો સાંભળો કે કંઈ પણ પ્રભુપાદનો સાંભળો, પણ સાંભળો તો આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. વંશકલ્પેભ્યો કૃપા સિંધુભ્યો નમો